રાજકોટમાં આપણે ડાયરેક્ટ ફ્રેન્ચાઇઝી મળેલ છે. શિવશક્તિ મેગી આપણે નેસ્લે લોકોએ આપેલ છે. આપણે 40, 50, 70, 90 એ રીતે. તો આ જગ્યા એવી છે કે બધા રાજકોટવાસીઓ અહીંયા ક્યારેક ને ક્યારેક તો આવ્યા જશે અને આ છે આપણું નિયારી ડેમ. તો ચાલો નિયારી ડેમને એક્સપ્લોર કરીએ આપણે સાથે મળીને. હવે જે વસ્તુ માટે તમે આ વિડીયો જોવો છો, મેગી ક્યાંની સારી છે ઉતાળું. કેમ છે મહાદેવ? મહાદેવ મજામાં જ. બસ મજા. તમને કેમ છે? તમારું આખું નામ? રાજેશગીરી જયંતિગીરી મેઘનાથી. તમે કેટલા વર્ષોથી આ ચલાવો છો સ્ટોર? આપણે 21 વર્ષ થયા છે. 21 વર્ષ? 21 વર્ષ થયા. એટલે તમે 2004 થી ચલાવો? યસ. શું વાત કરો, મારો જન્મ થયો ત્યારથી તમે આ સ્ટોલ ચલાવો. અને મેગી ક્યારથી વેચો છો તમે? મેગી વેચીએ છીએ 16 વર્ષથી. આપણે રાજકોટમાં આપણે ડાયરેક્ટ ફ્રેન્ચાઇઝી મળેલ છે. શિવશક્તિ મેગી આપણે નેસ્લે લોકોએ આપેલ છે. આપણે શું વાત કરો છો? ઈ લોકોએ તમને ફ્રેન્ચાઇઝ આપેલી છે? એ 16 વર્ષથી નેસ્લેની. પહેલા આપણે છીએ નેસ્લેમાં. અને તમે લાઈક આ અહીંયા નિયારી ડેમ છે આપણે માણસોને એન્જોય કરવું તો ટાઈમિંગ શું તમારા અહીંયા મેગી વેચવાનો? મારે સવારના 5 વાગ્યાથી રાતના 9:30 સુધી કન્ટિન્યુ ચાલુ ચાલુ. તમે કેટલા ટાઈમ થી આવો છો? લગભગ 15 વર્ષ થઈ ગયા મેગી ખાવા આવું એને. શું વાત કરો ને, તમારી ઓલી ફેવરિટ મેગી કઈ? રેગ્યુલર મેગી. 15 વર્ષથી તમને અહીંની જ મેગી ભાવે? એના જેવી મેગી ખાવા આવું છું. સ્પેશિયલ અહીં આવું છું. દિવસની કેટલી મેગી બનાવી લેતા હશો તમે? જેમ કે અત્યારે લગન ગાળો તો અત્યારે 10, 15, 20 જેવું એને. ટ્રાફિક હોય તો 40, 50, 70, 90 એટલે તમારે સારું એવું રિસ્પોન્સ તો મળે જ છે મેગીમાં એમ ને? અને માણસોને ભાવે છે એટલે જ અહીંયા રિપીટ એટલી આવે. અને જે માણસોને ખબર નથી એના માટે આ વિડીયો બનાવે છે કે તમે અહીંયા આવીને મેગી છે ને માણી શકશો એમ આરામથી. બેસવાની જગ્યા સારી છે. અમારો છે સ્પેશિયલ મસાલો જે અમે ઘરે જ બનાવીએ છીએ. ઘરે જ બનાવો છો આખો મસાલો? જેના લીધે સ્વાદમાં ફેર પડે છે એમ ને? મેગી આખા રાજકોટમાં અમારો સ્વાદ પડે અલગ મેગી. તડકા મેગી છે જે આપણી સ્પેશિયલ મેગી છે. આપણે અલગ ઘરે ચટણી બનાવીએ લસણની. તડકા મેગી માટે? તડકા માટે આપણે લસણ, ગાર્લિક અને મરચાની અમે ઘરે જ બનાવી આપીએ. બેસ્ટ મેગી ભાઈ.